ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100% ગુણ મેળવ્યા છે. ફાઝિલકાના વૈભવ અરોરા, અમદાવાદના અમોલિક પંડિત અને ભુવનેશ્વરના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100% ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉજવણી રૂપે અમદાવાદમાં એક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના પીડબ્લ્યુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં સર્વજીત મુખોપાધ્યાય અને દીક્ષાંત ચૌહાણ સામેલ હતા. આ પરિણામો પર ટિપ્પણી કરતા ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડે અને ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ વધુ માહિતી આપી હતી. ईयर तो बहुत ही मतलब कंसिस्टेंटली रहा हूँ मैं. हर रोज़ लेक्चर रिवाइज करता था, क्लास नोट्स देखता था और पीडब्ल्यू से भी बहुत सपोर्ट मिला है. पहले सेल्फ स्टडी किया करता था मैं. 10th में मैंने पीडब्ल्यू ज्वाइन किया. पीडब्ल्यू में मॉड्यूल्स बहुत ही अच्छे, मतलब बहुत अच्छे लेवल के क्वेश्चन होते हैं, बेसिक टू एडवांस में, और बहुत ही फ़ायदा मिलता है उसको सॉल्व करके. और पेरेंट्स का बहुत ही मेरी जर्नी में बहुत अच्छा सपोर्ट रहा है. वो हमेशा कुछ अगर डाउन हो रिजल्ट प्री बोर्ड में, तो भी मेरे को सपोर्ट करते हैं. मेंटल काउंसलिंग, मेंटल वेलबींग के लिए इधर आपका स्टूडेंट सेल्फ. હું જીમી શાહ, સેન્ટર હેડ ફિઝિક્સવાલા અમદાવાદ. આજે આપણે બધા મળ્યા છીએ અહીંયા ફિઝિક્સવાલાનું જે સીબીએસઈ ક્લાસ 10thનું રિઝલ્ટ આવ્યું 15 એપ્રિલ, રાઈટ, એનું સેલિબ્રેશન માટે મળ્યા છીએ. સીબીએસઈનું જે રિઝલ્ટ છે એમાં 500માંથી 500 એટલે કે AIR1 ટોપ રેન્ક પીડબ્લ્યુ વિદ્યાપીઠના 3 સ્ટુડન્ટને ફૂલ પર્સન્ટેજ મળેલ છે, જે સ્ટુડન્ટ કમ્યુનિટી માટે, પીડબ્લ્યુ માટે બહુ ગર્વની વસ્તુ છે. પીડબ્લ્યુ વિદ્યાપીઠ એટલે કે પીડબ્લ્યુ ફિઝિક્સવાલાનું ઓફલાઈન વર્ટિકલ એ બેઝ છે SPT² મોડલ પર, જેનો મતલબ છે સ્ટુડન્ટ, પેરેન્ટ, ટીચર અને ટેકનોલોજી. ફિઝિક્સવાલા વિદ્યાપીઠ ટેકનોલોજીને જોડે છે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર્સથી, જેના લીધે મેક્સિમમ બેનિફિટ સ્ટુડન્ટને મળે છે અને એ એના એજ્યુકેશનમાં સારી રીતે પ્રગતિ કરી શકે છે. પીડબ્લ્યુનું જે ડિજિટલ બોર્ડ છે એમાં ઘણા બધા એનિમેશન્સ, સિમ્યુલેશન્સના કારણે સ્ટુડન્ટને બહુ ડિફિકલ્ટ ટોપિક્સ જેમ કે ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન કે સાયન્સના ડિફરન્ટ 3D એંગલ સમજવામાં પણ બહુ વધારે હેલ્પ થાય છે. પીડબ્લ્યુના જે મોડ્યુલ ડિઝાઇન હતા એ બોર્ડ લેવલથી થોડા ઉપર લેવલના હતા, જેના કારણે આ વર્ષે જેમ કે સીબીએસઈમાં પેપર થોડું ટફ આવ્યું, તો બી અમારા સ્ટુડન્ટ્સને એ થોડું સહેલું જ લાગ્યું, કેમ કે એ લોકો માટે એવા ક્વેશ્ચન કરવા કોઈ પહેલી વારની વસ્તુ નથી. પીડબ્લ્યુ વિદ્યાપીઠ જે 10thમાં બોર્ડની એક્ઝામમાં જે સ્ટુડન્ટ પ્રેશર ફીલ કરે છે એ પ્રેશરને હટાવવા માટે અમે બોર્ડ બિફોર બોર્ડ એવી રીતના ઘણી એક્ઝામ્સ કરીએ છીએ, જે એકચ્યુઅલમાં કોઈ એક સ્કૂલ પ્રિમાઇસીસમાં થતી હોય છે અને ત્યાંનું આખું અનુભવ એવું જ હોય છે જેવું બોર્ડના દિવસે થતું હોય છે, જેના કારણે જે સ્ટુડન્ટને જે છેલ્લા દિવસે જે થોડું આમ અનઇઝી લાગતું હોય, ટેન્શન આવતું હોય, પ્રેશર આવતું હોય, એ લાગે જ નહીં. એના સાથે સાથે ઓલ ઓવર યર પીડબ્લ્યુના ઘણા બધા ટેસ્ટ હોય છે, જેના કારણે એ લોકોનું જે લેવલ અપગ્રેડ થયા કરે છે અને 10thમાં જ નહીં, એ લોકોને આગળ જેઈ કે નીટમાં પણ ઘણો બધો ફાયદો મળે છે. એના સાથે જ પીડબ્લ્યુમાં જે ટીચર્સ છે એ યુઝ કરે છે ABL કિટ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ કિટ, જેમાં ક્લાસના અંદર જ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પણ કરાવવામાં આવે છે, જેના લીધે સ્ટુડન્ટ્સનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ નેક્સ્ટ લેવલ સુધી પહોંચે છે. એવી રીતના પીડબ્લ્યુ અમદાવાદનો જે એક એમ છે કે અમદાવાદના છોકરાઓ ખાલી અમદાવાદમાં નહીં પણ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર પણ જાય અને અમદાવાદ સિટીનું નામ રોશન કરે, એ જ હેતુથી અમે અહીંયા 2022માં ઓપન કરેલું હતું. હેલો, મારું નામ જીલ પ્રજાપતિ છે. હું અહીંયા ફાઉન્ડેશન ડિવિઝન હેડ છું. ફાઉન્ડેશન ડિવિઝન મતલબ કે 8, 9, 10thના સ્ટુડન્ટ આવે છે અહીંયા ભણવા માટે, રાઈટ. અને 10thના છોકરાઓનું આપણે 15 એપ્રિલે જે રિઝલ્ટ આવ્યું છે એના સેલિબ્રેશન માટે આપણે અહીંયા આજે મળ્યા છીએ. સો બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. જેમ કે ઓલરેડી અમારા સેન્ટર સર જે છે જીમી શાહ સરે જણાવ્યું કે આખા અમદાવાદમાંથી 50થી વધારે છોકરાઓનું 90%થી અબવ આવ્યું છે, જેમાં અમારું હાઈએસ્ટ રિઝલ્ટ રહ્યું છે 98%. અને આપણે સેટેલાઇટ સેન્ટરનું પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. હું રિઝલ્ટના પર્સન્ટેજની વાત કરું તો આપણા જે અમદાવાદમાં 5 સેન્ટર છે, 5 સેન્ટરની 100% રિઝલ્ટ છે આપણું.
મતલબ કે 100% રિઝલ્ટ છે. બધા જ સ્ટુડન્ટ જે છે બોર્ડની એક્ઝામમાં બહુ સારા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા છે, રાઈટ. અને જેમ કે મેં તમને ઓલરેડી જણાવ્યું કે 95% અબવ બી અમારા 20+ સ્ટુડન્ટ્સ આવ્યા છે અને 90% અબવ 50+ સ્ટુડન્ટ આવ્યા છે. અને દરેક સેન્ટરમાંથી બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે અમે, જેટલા બી એરિયામાં આપણા સેન્ટર છે એમાંથી. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.